નમસ્કાર મિત્રો, ભરૂચ લોકસભા રૂપી શતરંજમાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચાલ ચાલી છે. શતરંજના બેતાજ બાદશાહ CR પાટીલે છેલ્લી મોટી ચાલ ભરૂચ લોકસભામાં ચાલી હોય તેવું લાગી રહ્યું છે. CR પાટીલ ભરૂચ લોકસભા બેઠક ગુમાવવા નથી ઈચ્છતા. તમામ બેઠક તેમને જીતવી છે 5 લાખથી પણ વધુની લીડ સાથે, અને ભરૂચ લોકસભા બેઠક છેલ્લા ઘણા સમયથી ટેન્શન વધારી રહી હતી. ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા બેઠકને લઈ ચિંતિત હતી, પરંતુ રાજકીય પંડિતો કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીનું અંદરખાને ઓપરેશન ચાલી રહ્યું છે. સમય આવતા વાત બહાર આવશે. લાગે છે હવે સમય આવી ચૂક્યો છે. લાગે છે સમય હવે નજીક છે. મહેશ વસાવા, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, તેના સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર, BTPનું મોટું નામ, આદિવાસી ચહેરો, હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, તેનાથી ફાયદો કોને થશે, નુકસાન કોને થશે, તેના પર વાત કરવી છે. પરંતુ આ દ્રશ્યો જોઈને, આ ફોટો જોઈને લાગે છે કે હવે દુશ્મનો એક થયા છે. BTP માટે પણ ચૈતર વસાવા મુશ્કેલી હતી, અને સામે ભારતીય જનતા પાર્ટી માટે પણ ચૈતર વસાવા મુશ્કેલી છે, જેના પરિણામે બંને દુશ્મનો એક થયા છે અને ચૈતર વસાવાને હરાવવા માંગે છે. આ પ્રાથમિક કારણ જોવા મળી રહ્યું છે. પરંતુ આનાથી કોને નુકસાન થશે, કોને ફાયદો થશે, BTPનું શું થશે, છોટુ વસાવા શું કરશે, આ મુદ્દાઓ પર વાત કરવી છે. છોટુ વસાવા 1990 થી 2017 સુધી ઝઘડિયા બેઠક પરથી ધારાસભ્ય રહે છે. એ છોટુ વસાવા કે જે આદિવાસી સમાજનો મોટો ચહેરો હતો, અત્યારના સ્થિતિ અલગ જોવા મળી રહી છે. પરંતુ જનતા દળથી કારકિર્દીની શરૂઆત કરી હતી, અને ત્યારબાદ પોતાની જ પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેણે સ્થાપી. 1990, 1995, 1998, 2002, 2007, 2012 અને 2017 તેઓ વિધાનસભાના સભ્ય રહ્યા ઝઘડિયા બેઠક પરથી. છોટુ વસાવા 2017માં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સ્થાપે છે. પોતાના પુત્ર મહેશ વસાવાને ડેડિયાપાડાથી લડાવે છે અને પોતે ઝઘડિયાથી લડે છે. બંને બાપ દીકરાની જીત થાય છે. પરંતુ 2022માં સમીકરણ બદલાઈ જાય છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે BTP અને ભારતીય જનતા પાર્ટીનો જૂનો નાતો રહ્યો છે એકબીજાની સામે આવવાનો. પરંતુ હવે તેના જ સભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. મોટી વાત તો એ છે કે BTPની જેને સ્થાપના કરી તેનો જ પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છે. જે રીતે મેં વાત કરી, 2022ની ચૂંટણીમાં છોટુ વસાવાની હાર થાય છે. ભારતીય જનતા પાર્ટીનો રીતેશ વસાવા જીતે છે ઝઘડિયા બેઠક પરથી. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીલે 156 બેઠકો મેળવી, પરંતુ વ્યારા અને ઝઘડિયા આ બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને એક અલગ સિદ્ધિ હાંસલ થઈ છે. આ બંને બેઠકો તેવી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ચાલતી નહોતી, જીતતી નહોતી. વ્યારામાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું રાજ નહોતું, અને ઝઘડિયા બેઠકમાં પણ આ બંને બેઠકો જીતી. વાત અત્યારે ઝઘડિયા બેઠકની છે, અને આ ઝઘડિયા બેઠક 2022માં વાત કરી તેમ છોટુ વસાવા હારે છે. છોટુ વસાવા હારે છે, ત્યારબાદ સમાચાર કેટલાય અલગ અલગ આવતા રહ્યા છે. આમ તો છોટુ વસાવાએ વચ્ચે આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કરવાની વાત હતી, પરંતુ ત્યારબાદ તેનો મોહભંગ થયો અને આમ આદમી પાર્ટી સાથે છૂટાછેડા લીધા. આ છોટુ વસાવાનો પુત્ર મહેશ વસાવા હવે ભારતીય જનતા પાર્ટીમાં જશે. આમાં નુકસાન કોને? શું મહેશ વસાવાને નુકસાન થશે? લોકો કહી રહ્યા છે કે એક તીર અને બે નિશાન. પાટીલે એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો છે. આવનારી લોકસભા ચૂંટણીમાં જો મહેશ વસાવા કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટી માટે ફાયદો જ છે, અને જો કામ નથી કરતો, મહેશ વસાવા કામ નથી આવતા, તો મહેશ વસાવાની છબીને પણ નુકસાન થશે અને BTPની છબીને પણ નુકસાન થશે. એક વાત પણ થશે કે ભાઈ મહેશ વસાવા પણ હારી ગયા, જો કે એના પિતા પણ હારી ગયા 2022ની વિધાનસભા ચૂંટણીમાં. 2022ની ઝઘડિયા વિધાનસભા ચૂંટણીમાં પિતા અથવા પુત્ર બંનેને લડવું હતું. બંને લડવા માટે વાત કરી રહ્યા હતા. ઝઘડિયા બેઠક લડવાને લઈ બાપ દીકરા વચ્ચે ઝઘડો પણ થયો હતો, પરંતુ અંતે દીકરાએ નમતું મૂક્યું અને બાપે ચૂંટણી લડી. એટલે છોટુ વસાવા તો હારી ચૂક્યા છે. હવે મહેશ વસાવા જો આમાં ન ચાલે તો તેના પર પણ થપ્પો લાગે, તેની પણ બદનામી થાય. એટલે એક તીરથી બે નિશાનની વાત છે. ત્યારે તો BJPને આનાથી ફાયદો થઈ શકે છે, કારણ કે ઝઘડિયા બેઠકમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર 9%થી પણ વધુ છે. ડેડિયાપાડા, ભરૂચ અને ઝઘડિયા આ 3 વિધાનસભા સીટ તેવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીનો વોટ શેર વધારે છે. આ ત્રણેય બેઠકમાં
ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન ચાલુ છે. ઝઘડિયા બેઠકને લઈ આ ઓપરેશન પાર પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે તે સ્પષ્ટ કરે છે કે ઝઘડિયા બેઠકમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હતું તેને નુકસાન થશે, તેના વોટ શેરને નુકસાન થશે અને જે આદિવાસી લોકો ચૈતર વસાવાને મત આપવાનું મન બનાવી ચૂક્યા હતા તે પણ હવે કદાચ વિભાજન થઈ શકે તેમનું પણ. કારણ કે કેટલાય આદિવાસી લોકો છે કે તે છોટુ વસાવાને માને છે, તેની બીટીપી પાર્ટીને માને છે. આમ તો 2017માં જ તેની સ્થાપના થઈ એટલે એટલું બધું વર્ચસ્વ નહીં, પરંતુ છોટુ વસાવાનું પોતાનું વર્ચસ્વ એટલે એ લોકો આદિવાસી લોકો મૂંઝવણમાં મુકાશે. ચૈતર વસાવાને મત આપવો કે પછી મહેશ વસાવા જેની સાથે જોડાણા છે તેને મત આપવો. આ વાત થઈ મહેશ વસાવાની, ભારતીય જનતા પાર્ટીની. પરંતુ મનસુખ વસાવાનું શું મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર હશે? લોકો તેવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા એક સમજદાર આદિવાસી નેતા છે. આ આદિવાસી નેતા સામે જો તમારે ચહેરો મૂકવો હોય તો તે દિગ્ગજ પણ હોવો જોઈએ અને સમજદાર પણ હોવો જોઈએ. મહેશ વસાવાને મૂકશે તે વાતમાં એટલો પણ દમ નથી કે અત્યારે વાત સ્પષ્ટ કહી શકાય કે મહેશ વસાવા જ લડશે. એક વાત છે કે શક્યતા ખરી 50% લડવાની, 50% ન લડવાની, પરંતુ મનસુખ વસાવા આજે પણ ભરૂચ લોકસભા બેઠકના દાવેદાર પ્રબળ છે. મહેશ વસાવાને શું લાલચ આપી હશે? આપ કહેશો કે મહેશ વસાવા જોડાણા છે, આમનામ તો ના જોડાય, શું લાલચ આપી હશે? બની શકે મહેશ વસાવાને આવનાર સમયમાં લોકસભા લડાવે, એટલે કે 2027માં લોકસભા લડાવે ભારતીય જનતા પાર્ટીમાંથી. બની શકે કે ભરૂચ લોકસભા બેઠક છે તેમાં જ તેને કંઈ મોટું સ્થાન મળી જાય અથવા તેને ઉમેદવાર ઘોષિત કરી દે. આ તો ભારતીય જનતા પાર્ટી છે, ભરૂચ નહીં તો તેની પડખેની સીટ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કરી શકે છે. મહેશ વસાવાને લીધો છે તો અત્યારના તો સ્પષ્ટ સંકેત તેવા મળી રહ્યા છે કે તેનો ઉપયોગ કરશે આદિવાસી મતદાતાઓને રીઝવવામાં, ચૈતર વસાવાના મત તોડવામાં. આ સાથે ચૈતર વસાવાની પણ મુશ્કેલી વધશે. મહેશ વસાવા માટે ચૈતર વસાવા એક સમયે કામ કરતા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેઓ જોડાયેલા હતા, તેની સાથે કામ કરતા હતા. મહેશ વસાવાના માની લો કે પીએ હતા. ત્યારબાદ તેઓ તેનાથી છૂટા પડ્યા, ડીડિયાપાડા લડે છે, જીતે છે. ત્યારના આદિવાસી નેતા તરીકે તેની છબી છે. મહેશ વસાવાને ખબર છે કે જો ચૈતર વસાવા લાંબા સમય સુધી રહેશે તો મુશ્કેલી તેની પણ વધશે. ને ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે. જો કે 2017માં દૂધથી દાઝેલી ભારતીય જનતા પાર્ટી હવે છાસ પણ ફૂકી ફૂકીને પી રહી છે. ભારતીય જનતા પાર્ટીને ખબર છે 2017માં ચૈતર વસાવાને લઈને તેમણે એટલું ધ્યાન ના આપ્યું. ડેડિયાપાડા વિધાનસભા ચૈતર વસાવા જીતી શકે તેમનો અંદાજ તેમને નહોતો અને 2017માં તેઓ જીતે છે. ફક્ત 2017માં ડેડિયાપાડા જીતીને બેસી જાય તો અલગ વાત છે, પરંતુ ચૈતર વસાવા કામ કરતા રહ્યા, આદિવાસી સમાજને લઈ બોલતા રહ્યા. તેને લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા ગઠબંધને, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના. એટલા માટે મુશ્કેલી વધારે છે. હવે મનસુખ વસાવા પણ ચિંતામાં છે કે તેનું લોકસભાના ઉમેદવાર તરીકેનું પદ રહેશે કે નહીં. ભલે જાહેરમાં કહેતા કે હવે મારે લડવી નથી. તેની સામે ચૈતર વસાવાની પણ મુશ્કેલી વધી છે. મહેશ વસાવા તેની સામે આવશે, તેના મત તોડશે. છોટુ વસાવા શું કરશે આ તમામ વાતમાં? કહેવાય છે કે શેર ગમે એટલો ગઢો થાય, ગમે એટલી ઉંમરનો થાય, શિકાર કરવાનું ના ભૂલે. જી હા, છોટુ વસાવા આજે પણ દિગ્ગજ નેતા છે. છોટુ વસાવા એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાય. છોટુ વસાવાના તમે ઇન્ટરવ્યુ જોશો, છોટુ વસાવાના નિવેદનો જોશો, તે હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી વિરુદ્ધ રહ્યા છે. તે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા રહ્યા છે. તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તે વાતમાં દમ નથી. પુત્ર જોડાશે પરંતુ બાપ બીટીપીમાં યથાવત રહેશે. બીટીપી શું વિલીન થઈ જશે ભારતીય જનતા પાર્ટીમાં? આ વાતમાં પણ દમ નથી. બીટીપી તેના સ્થાને રહેશે. 2024ની લોકસભા ચૂંટણી બાદ બીટીપી શરૂ રહેશે, પરંતુ મહેશ વસાવા જોડાઈ જશે. આપ કહેશો આ કેવા પ્રકારનો નિર્ણય? છોટુ વસાવા કે જેણે બીટીપી પાર્ટીની સ્થાપના કરી, હવે તેનો પુત્ર જ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, પરંતુ બાપ એ પાર્ટી શરૂ રાખશે. જી હા, અત્યારના તો એ જ પ્રકારનું લાગી રહ્યું છે. આવનાર સમયમાં શું થશે એ ખબર પડશે, પરંતુ એક વાત નક્કી થઈ ચૂકી છે. ઝઘડિયા બેઠક અને વાલી વિસ્તાર છે, એ વિસ્તારમાં
આમ આદમી પાર્ટીને નુકસાન થશે. આમ આદમી પાર્ટીનો વોટ શેર ત્યાં 9%થી પણ વધુ હતો. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી વધુ વોટ શેર કરવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ મહેશ વસાવા તેની મુશ્કેલી વધારશે. છોટુ વસાવા શું કરે છે તેના પર નજર રહેશે. મનસુખ વસાવા જ ઉમેદવાર હશે કે પછી છોટુ વસાવા નારાજ થાય, છોટુ વસાવા ભાજપમાં જોડાય કે કંઈ પણ હોય, મહેશ વસાવાને ઉમેદવાર બનાવવામાં આવશે લોકસભા 2024ની ચૂંટણીમાં. સવાલ એ પણ છે કે સી.આર. પાટીલની આ રણનીતિ કારગર સાબિત થશે કે નહીં. સી.આર. પાટીલ એક તીરે બે નિશાન સાધી રહ્યા છે, તે સફળ જશે કે નહીં. આ તમામ વાતમાં, આ તમામ ચર્ચાઓમાં બીટીપીની પણ એક ચર્ચા છે. બીટીપીને નુકસાન થશે કે ફાયદો, કારણ કે કોઈ પણ પાર્ટી જ્યારે તેના જે મોભીને બીજી પાર્ટીમાં જતા જુએ છે તો તેના જે વોટ, જેની મતબેંક હોય છે, તેના જે વફાદાર લોકો હોય છે તેનો પણ તેના પરથી વિશ્વાસ ઉઠતો હોય છે. 2017 પછી જે ઝઘડો થયો ત્યારબાદ પણ કેટલાય મતદાતાઓ તેનાથી દૂર થયા છે. તો શું મહેશ વસાવા પાર્ટીથી દૂર થશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, તેનાથી બીટીપીને નુકસાન થશે કે નહીં? આ તમામ સવાલો છે. આ તમામ સવાલોના જવાબ આવનાર સમયમાં મળશે. તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. એક ડેડિયાપાડા આમ આદમી પાર્ટી પાસે છે, એટલે એમ કહેવું કે ચૈતર વસાવા જીતી જશે એ પણ વહેલું ગણાશે. પરંતુ એક વાત સાચી છે કે ચૈતર વસાવા જે પ્રમાણે પ્રચાર કરી રહ્યા છે, ચૈતર વસાવા જે પ્રમાણે લોકો વચ્ચે જઈ રહ્યા છે, વાત મૂકી રહ્યા છે, એ વાતો, એ દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીની નીંદ હરામ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પાટીલ આને લઈને ચિંતિત હતા, આને લઈને ઓપરેશન ચાલતું હતું. સૌથી મોટી ચાલ ચાલી ચૂક્યા છે. મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવશે તે લગભગ હવે નક્કી છે, અને મહેશ વસાવાને આવ્યા બાદ એ પણ નક્કી છે કે ચૈતર વસાવાની મુશ્કેલી વધશે. જો ચૈતર વસાવા તમામ પરિસ્થિતિ વચ્ચે પણ જીતે છે, શક્યતા ન કહી શકાય, અત્યારના પાકી વાત ન કહી શકાય, પરંતુ માની લો કે ચૈતર વસાવા 2024ની લોકસભા ચૂંટણી ભરૂચ બેઠક પરથી જીતે છે, તો બીટીપીને પણ મોટું નુકસાન થશે, મહેશ વસાવાની પ્રોફાઇલને પણ મોટું નુકસાન થશે, અને ભારતીય જનતા પાર્ટી પણ ભોઠી પડશે. મનસુખ વસાવાનું શું થશે એ આપ વિચારી શકો છો. આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો. છોટુ વસાવા વિશે શું કહો છો? મહેશ વસાવા વિશે શું કહો છો? સી.આર. પાટીલના નિર્ણય વિશે શું કહો છો? ચૈતર વસાવાની મુશ્કેલી વિશે શું કહો છો? અને બીટીપીના અસ્તિત્વ વિશે શું કહો છો? કોમેન્ટમાં જણાવો. આપના અભિપ્રાયની અમને રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.